સુરતમાં બોલિવૂડ એક્ટર અંકિત રાજે તેમની આગામી ફિલ્મ અજબ ટાર્ઝન કી ગજબ કહાનીના પ્રમોશન માટે સુરતની મુલાકાત લીધી હતી. મીડિયા સાથે વાતચીતમાં તેમણે ફિલ્મની વાર્તા, શૂટિંગ લોકેશન અને બાળ કલાકારો સાથેના તેમના અનુભવ વિશે માહિતી આપી હતી. સુરતમાં યોજાયેલા પ્રમોશનમાં અંકિત રાજે જણાવ્યું કે ફિલ્મ અજબ ટાર્ઝન કી ગજબ કહાની જે 12 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મની વાર્તા ટાર્ઝન વિશે કહ્યું છે કે જે બાળપણના જંગલમાં ખોવાઈ જાય છે. ત્યાં પ્રાણીઓ સાથે મોટો થાય છે. તેને બહારની દુનિયા વિશે કોઈ જાણકારી હોતી નથી. વાર્તામાં ટ્વિસ્ટ આવે છે જ્યારે બાળકનું એક ગ્રુપ પિકનિક માટે જંગલમાં આવે છે, ફસાઈ જાય છે. ટાર્ઝન કેવી રીતે મદદ કરે છે, કેવી રીતે બાળકો શહેર પાછા ફરે છે, પછી ટાર્ઝનને એ કરીને પાછા યાદ આવે છે. જો આ ગુજરાતી અર્બન ફિલ્મ છે, પણ આ વર્ષની સૌથી મોટી એક્શન ફિલ્મ કહી શકાય. બિકોઝ કે આની અંદર જંગલીઓ સાથે ફાઇટ બતાવી છે આપણે, બરાબર. જંગલીઓ સાથે બચ્ચાઓની ફાઇટ છે, ટાર્ઝનની ફાઇટ છે. એટલે કહેવાય કે એડવેન્ચરની ટોટલ ધમાલ આ ફિલ્મમાં બતાવવામાં આવી છે. બાળકોનો સૌથી મોટો આમાં રોલ એ છે કે સાહસ બતાવ્યું છે. અને સાહસ એટલે એવું પ્રકારનું સાહસ બતાવ્યું છે કે અમે બતાવીએ છીએ કે કંઈક આગળ એ સ્કૂલમાં બી ફસાય તો સ્કૂલમાં બી એ કેવી રીતના હિંમતભર્યું કામ કરે છે. સેકન્ડ થિંગ્સ અમે બતાવ્યું છે કે અગર જંગલમાં એ લોકો ફસાયા છે, ટાર્ઝન ફસાયો છે તો ટાર્ઝનને કેવી રીતના બચાવે છે, અને પોતે ફસાયા છે તો પોતે કેવી રીતના બચી રહ્યા છે. એ બંને ઉપર બહુ મોટો ટ્વિસ્ટ આપ્યો છે અમે લોકોને. હું એક જ કહીશ કે આવી સરસ ગુજરાતી ફિલ્મ બની છે અને આ વર્ષની સૌથી મોટી એક્શન ફિલ્મ છે. તો તમે ડેફિનેટલી એકવાર અને જરૂરથી નિહાળો, એકવાર અને ચોક્કસથી જુઓ અને બસ તમારો સાથ અને સહકાર આપો, એ જ મારી અપેક્ષા છે. પિક્ચર ઓલમોસ્ટ ઓલ ઓવર ગુજરાતમાં લાગશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આ બાજુ ભુજ, ભાવનગર, આ બાજુ આપણે નવસારી, બારડોલી, ઓલમોસ્ટ ગુજરાતમાં લાગશે. આપણે બસ લાલાનો રેકોર્ડ તોડવાનો છે. આપણે 200 CR કરવાની ગણતરી છે. હું એક સ્કૂલ ગર્લ હોઉં છું અને એમાં હું બહુ બધા એડવેન્ચર્સમાં જાઉં છું અને પછી મારા બધા ફ્રેન્ડ્સને બચાવું છું અને એમ કરીને આગળ સ્ટોરી છે, એટલે એની માટે તમારે મૂવી જોવું પડે. કઈ રીતની આખી શૂટિંગ કરવામાં આવી હતી, કેટલો સમય લાગ્યો હતો? સમયમાં કદાચ 1 વર્ષ જેવું થયું હશે. અને શૂટિંગમાં તો સવારના વહેલા ઉઠતા હતા અને પછી પેકઅપ થઈ જતું હતું રાતના, અને થોડાક ટાઈમ લેટ ચાલતું હતું ને એવું બધું થતું હતું. કઈ જગ્યાએ શૂટિંગ થયું અને ભણવાની ઉંમરે મમ્મી પપ્પાએ કઈ રીતે આ મૂવીમાં કામ કરવા મોકો આપ્યો અભ્યાસની સાથે? એટલે મને મોકો એવો રીતે આપ્યો કે હું અમિત સરના એક્ટિંગ ક્લાસીસ જોઈન કરતી હતી અને એનાથી અમિત સરે મને નાની નાની શોર્ટ ફિલ્મ્સમાં કામ આપ્યું અને પછી હું અજબ ટાર્ઝનની ગજબ કહાનીમાં આવી. એમ કરીને પછી સ્કૂલમાંથી પણ પરમિશન લઈને મેં ચાલુ કર્યું અને ધીમે ધીમે હું હજી બધી મૂવીઝ કરવા જઈશ. सूरत में थी અને नवसारी थी. मेरा इस मूवी में एक गट्टू कैरेक्टर, मेरा कैरेक्टर का नाम है गट्टू कैरेक्टर. उसमें मैं एक स्कूल बॉय दिखाया गया हूँ. किस तरह का आपको क्या है पिक्चर में, क्या है आपको? पिक्चर में मतलब जैसे कि हम लोग उधर एक जगह फंस गए थे, तो हम लोगों ने उधर बचाया, सब लोगों को न्यू फ्रेंड्स बनाए. बहुत अच्छा रहा. नहीं, ये मेरा फिफ्थ मूवी है मेरी. कौन कौन थे इसके अंदर? इसमें मेरे 3 फ्रेंड्स थे और इसमें एक छोटा टार्जन था. क्या नाम? मेरा नाम नक्श. इसके अंदर ये पिक्चर के अंदर काम करने में क्या क्या तकलीफ आई? तकलीफ तो कुछ नहीं पड़ी, बहुत मज़ा आया उल्टा हमको. क्या क्या शूटिंग हुई? इधर सूरत नवसारी में भी हमारा शूट हुआ है. कितने बजे से कितने बजे तक? मतलब देखो, सुबह 6 बजे से लेकर रात को 11 नहीं तो 1 बजे तक. पढ़ाई करते हो? हाँ, पढ़ाई करने के साथ ये शूटिंग करना आपको कितना होता है? मतलब ज़्यादा हार्ड तो नहीं पड़ता क्योंकि मैं बाद में कवर कर लेता हूँ सब. पिक्चर के अंदर आपने क्या क्या किया है? ये पिक्चर में बहुत मज़ा आई क्योंकि हम लोग अब जंगल में गए थे तो हमने बहुत सारे एनिमल्स देखे, बहुत मज़ा आई. क्या कहना चाहोगे आने वाली पिक्चर के लिए आपके? आने वाली पिक्चर में तो मेरी तो यही मांग है कि मेरी सारी मूवीज हो वो सारी अच्छी जाए. यासीन दारा, दिव्यांग न्यूज़, सूरत.